64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે। અમદાવાદમાં યોજાઈ રહેલા રાષ્ટ્રીય અધિવેશન અને CWCની બેઠકમાં હાજરી આપવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે। તેઓ એરપોર્ટથી સીધા હોટલ હયાત પહોંચ્યા હતા અને ત્યાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સહિત ત્રણેય નેતા CWC બેઠક માટે સરદાર સ્મારક પહોંચી ગયા છે। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સરદાર સ્મારક પહોંચ્યા છે। રાહુલ ગાંધી ખડગેનો હાથ પકડીને સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે લઈ ગયા છે। ગુજરાતમાં મહાન હસ્તીઓ પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ છે। સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ હતા અને સૌથી લાંબો સમય એટલે કે 25 વર્ષ સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા હતા। એ સરદાર સાહેબની 150 વર્ષની જન્મ જયંતિ નિમિત્તે વર્ષો પછી કોંગ્રેસનું AICCનું અધિવેશન અહીંયા મળી રહ્યું છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષની આગામી દિવસો માટેની રણનીતિ, સેવા માટેની જે બ્લુપ્રિન્ટ નકશો એ અહીંથી તૈયાર થશે। देखिए, हम प्रयास कर रहे हैं। धर्म और जात के नाम पर सरकार चलाना हमारा काम नहीं है। हम सेकुलर वाले हैं, हम सर्वधर्म समभाव वाले। ये भूमि तो महात्मा जी की है, तो जिन्होंने हमारे को ये सबक सिखाया है, ईश्वर अल्लाह तेरे नाम, तो यही लेके हम आगे बढ़ रहे हैं और इस देश को सिक्योरिटी से हम सरकार कांग्रेस, शिवसेना और बाकी अलायंस के साथ कंटिन्यूस करेंगे तो अच्छा रहेगा कि फिर नाम? देखिए, ये थोड़े दिन चलेगा ये ऐसा, फिर बाद में देखा जाएगा।